આવો મોહન બાપા, બેસો. મોહન બાપા, મહાદેવના કેસની ફાઇલનો મેં ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે, પરંતુ એમાં એ વાત સ્પષ્ટ નથી થતી કે એવી કઈ હદ બહારની વાત બની ગઈ કે જેથી માનસિક આઘાતને કારણે મહાદેવ પાગલ બની ગયો. જો તમને વાંધો ન હોય તો હું એ વાત જાણવા માંગુ છું. ડોક્ટર સાહેબ, આ વાત 40 વર્ષ પહેલાની છે. મહાદેવ એક નાનો ને અનાથ બાળક હતો. અરે રે, બાપને મરે વરસ દાડો થયો નથી ત્યાં બિચારાની માં પણ મરી ગઈ. આવડ ઉંમરે બિચારો અનાથ થઈ ગયો, હવે જીવશે કેવી રીતે? શામજી, શામજી, વહુ ક્યાં છો બધા? આવી બાપુજી. એ રામજી, શામજી. શું થયું બાપુજી? જી બાપુજી. શું છે બાપુજી, શી વાત છે? મહાદેવ કેમ રડે છે? 2 વર્ષ પહેલાનો બાપ મરી ગયો અને આજે છોકરાની માં મરી ગઈ. અરે સંભાળો વહુ. અરે અરે, તું તો બહાદુર છોકરો છે. આમ તે કઈ રડાતું હશે. આજ મારી માં મરી ગઈ. હવે મને દીકરો કહીને કોણ બોલાવશે? હું બોલાવીશ. બેટા, આજથી હું તારી માં છું. ચાલ. મોહન બાપા, કપાસ લાવ્યો છું. મૂકી દે ભાઈ ઢગલા પાસે. અરે કનભાઈ, હા, આ પૈસા માલ વેચાણા પછી દઈશ હો. ભલે બાપા. હા, ભલે. રામ રામ. એલા ઘરમાં કોઈ છે કે? કોણ? આ મોહન હું છું. ઓહો, દેવજી મારો વાલીડો. અરે પણ અચાનક આ બાજુ? અચાનક આનો ભાઈબંધ ને મળવાની અચાનક ચડી એટલે આવ્યો છું. ને આ તારી ભાભીએ કેટલા દી થી કયા કરતી હતી, વહુ ને મળવું છે, વહુ ને મળવું છે, એટલે આ બાજુ હાલી નીકળ્યા. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મજા આવી ગઈ તો આવ્યો. આનંદ થઈ ગયો. લે બેટા, લે ખા બેટા. ઓ બેટા, કેમ છો? જય શ્રી કૃષ્ણ કાકી. હાઉ બહુ થયું, બેહો. લે, આ ખાઈ લે બેટા. આ વળી કોણ છે? અમારો દીકરો છે મહાદેવ. તારો દીકરો? લે વળી, તારે કેદી દીકરો હતો? આને ક્યાંથી ઉપાડી લાવ્યા? એવું ના બોલો કાકી. હોય વાવ હોય, પંડના દીકરા ન હોય ત્યારે ગમે એને દીકરા કહેવાના ઓરતા જાગે. મોહન, તું મારી એક વાત માનીશ? બોલ. માતાજીમાં શ્રદ્ધા રાખી ને તું એમની માનતા માન. માતાજી જરૂર તારે માથે કૃપા કરશે. ને તારા દીકરાની ઘેર જો ઘોડિયું ન બંધાય ને તો મારું નામ દેવજી નહીં લે. દેવજી, મારી વાત જો સાચી પડે ને, હા, અને માતાજી જો મારા કુટુંબ માથે મહેરબાની થઈ જાય ને, તો હું વરો ગુજરાતની ધરતી પર જેટલા માતાજી છે ને એ બધી જગ્યાએ જાત્રા કરવા જઈશ. હે માં, તું તો ખૂબ જ દયાળુ છે. તે મને તારા જેવી એક દયાળુ માં આપી. માં, હવે એને એક દીકરો પણ આપી દે માં. બાપુજી, 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 વધામણી, આપણા ઘેર લક્ષ્મી પધાર્યા છે. તે અમારી લાજ રાખી. આજ મારી કુંજલ 4 વર્ષની થઈ ગઈ. હે દીને જાતા વાર થોડી લાગે છે. મામા, મને પાણી પીવું છે. હમણાં લાવી. હા, બહુ જરા જાઓ. હા બાપુજી. આવો બેટા, આવો. હા, આચું જાજો. હો. હા બાપુજી. કઈ ખાધું બેટા? બહુ બેટા, બહુ બેટા. ભાઈ
ઉઠો છો અરે બેટા રામજી ખલાસ થઈ ગયું ખલાસ થઈ ગયું કદો ખલાસ હિંમત રાખ ભાઈ, હિંમત રાખ દોસ્ત. મારું તો હયું હાથ નથી રહેતું ભાઈ. અરે નાની ઉંમરે એના મા બાપ મરી ગયા. હવે છોકરી બિચારી એક મિનિટ ન બોલીશ હો. એવડી છોકરી બટ એક મિનિટ ન બોલીશ. એ છોકરી જો સાંભળી જાય ને તેના કુમડા હાડ ધ્રુજી ઉઠશે. એને એક વાત કહું, અમારી નાની બહુ છે ને બહુ સમજો, બહુ વિવેકી છે. એને કુંજને પોતાની દીકરીની જેમ હાચું લીધી ભાઈ. હા અટાણી તો એવું લાગે છે પણ શું જમના કાકી, કુંજલ મારી દીકરી જેવી જ છે. દીકરી જેવી જ છે ને, દીકરી તો નથી ને. અત્યારે તો તમે એને હાચવો છો, પણ તમારે તમારો સંસાર છે. તમારે કે દીકરા દીકરી થશે ત્યારે પારકાને પોતાનાનો ભેદ સમજાઈ જશે. બાપુજી, જમના કાકી, આજે હું મર્યાદા મૂકીને બોલું છું. તમારી વહુને આવી નબળા બનની ના ગણશો. આજ પછી કુંજલ મારી દીકરી જેવી નહીં, મારી દીકરી જ છે. આજે હું મારા કુળદેવીના સોગંદ ખાઈને કહું છું કે આ પછી મારા પેટે મારું કોઈ પણ સંતાન નહીં જન્મે. એ બહુ બેટા આવી આખરી પ્રતિજ્ઞા ન લેવાય. એ સામજી આજો આજો બેટા તારી બહુ. તમારી બહુ સાચું જ કહે છે બાપુજી. આજથી હું જ કુંજલનો સગો બાપ છું. અને બીજી એક વાત, કુંજલ હજી નાની છે. સમય જતાં ભૂલી જશે કે એના મા બાપ કોણ હતા. એના વાતની જાણ ક્યારે થવા નહીં દેતા બાપુજી. તમને તમારા દીકરાના સોગંદ છે. ભાઈ 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 ઉઠતાની સાથે ભાઈને યાદ કરે છે, માને નહીં. લે મોઢું મીઠું કર. આજે તું પૂરા 10 વર્ષની થઈ ગઈ. મારો ભાઈ ક્યાં છે? એ તારી સાથે રમવા માટે ફળિયામાં રાહ જુએ છે. મારો દાવ. લે હું જીત્યો, હું જીતી ગયો. કુંજલ બેટા, શું છે? તારે માટે હું શું લાવ્યો છું કે જો. શું લાવ્યા છો? આ ઢીંગલી. અરે વાહ, કેવી સરસ ઢીંગલી છે. નાની નાની વાલી વાલી ઢીંગલી. બેન મારી સાથે રમને. અરે આની આંખ તો જો કેવી છે. તું મારી સાથે રમીશ ને? હા. મારી ઢીંગલી. આય છોકરા, મારી આપેલી ઢીંગલી ફેંકી કાઢી દીધી તે. એક તો પારકા ઘરના રોટલા તોડે છે ને મિજાજ લખેશ્રીનો રાખે તું. હવે આમ મારી અમે ડોળા ફાડી હું જોઈ રહ્યો છે. હાલતી નું તો અહીંથી હું એ કડબો નીકળ. લા આ કેટલાની? આ ડીંગલી 100 રૂપિયાની છે. વેચવાની છે? વેચવાની છે એટલે તો રાખી છે. જોઈએ છે તારે? 100 રૂપિયા છે તારી પાસે? તો હાલતો થા ભાઈ. મૂક અહીંથી જતો રે. અરે ભાઈ, આ બંગડીનો શું ભાવ? હા બેન બોલો. આ બંગડી 12 ડઝન છે. આ 100 રૂપિયા વાળી છે. ને આના કેટલા? ચોર, ચોર, ચોર. એ પકડો.
ચોર એ પકડો ચોર ચોર એ પકડો ચોર ચોર ઢીંગલી ઢીંગલી. ચાલ ને હવે આપણે કઈ બીજું આલે રમીએ. પેલી આના કરતાંય મોટી ઢીંગલી. હા આ સરસ છે. હલે જો તો મામ મારી ઢીંગલી કેટલી સરસ છે. મારા ભાઈએ આપી. હા બેટા, રમ તું એની સાથે. અલે મારી ઢીંગલી ઢીંગલી. ચોર મારી ટીપલી ચોરી કરીને ભાગે છે હાલ ચોર સાલા એ ભાઈ આ છોકરાનો કેમ હાથ પકડો તે? અરે સાહેબ આની મારી ઢીંગલીની ચોરી કરી છે ઠીક છે ઠીક છે. કેટલા પૈસા હતા ઢીંગલીના? મારી ઢીંગલીના 100 રૂપિયા થાય હાલે 100 રૂપિયા. છોડી દે છોકરાને. જા. સાહેબ ધ્યાન રાખજો આનો આટલી નાની ઉંમરમાં ચોરી કરતા શીખ્યો છે ચોરી કરાય બહુ ખરાબ વાત છે. બહુ લઈ જાઓ. કોઈ દિવસ ચોરી નહીં કરવાની હા બેટા. મોહન આવા ચોર છોકરાને તું ઘરમાં હંગરે છે, પાછો તું એનું ઉપરાણું લે છે. અરે આવા છોકરાને તો 2 લાત મારીને તગડી મૂકવો જોઈએ. અરે દેવજીભાઈ એવું નથી. એ નાદાન છોકરો છે, મા બાપ વગરનો છે, અને મેં એને દીકરાની માફક પ્રેમ આપ્યો એટલે એટલે એ જે કરે એ આપણે હલાવી લેવાનું. તારી જગ્યાએ હું આવું ને તો ફાટું મારીને ઘરની તો હું ગામની બહાર કાઢી મેલું એને. અરે આવા છોકરાને ઘરમાં રાખીશ ને તો એના ભેળા રમી રમીને તારી છોકરીના એ સંસ્કાર બગડશે. હા જો બદમાશ ચોરની ઓલાદ. એ કાકા બસ કરો. તમારે મને જે કેવું હોય તે કહો, પણ મારા બાપુજીને કઈ કીધું ને તો શું કરી લઈશ તું? હે કહીશ તું ચોર, તારો બાપ પણ ચોર. બોલ. અરે તારો દાદો પણ. દેવજી બહુ બેટા શ્યામજી. અરે આ શું થયું? જા જલ્દી જઈને ઘા બાજુ ને પાટો લે આવ જા. કઈ બેટા જરા ધ્યાન રાખ. પાગલ નાલાયક આ બેસી કર્યું. એ મહેમાન પર હાથ ઉપાડ્યો. મેં તને મારા પોતાના દીકરાની માફક ઘરની અંદર રાખ્યો, પણ એનો આ બદલા આપે મને. સાચું કહું છે. પારકા ઈ પારકા, આંગળીથી નાક દેખલા ઈ દેખલા. જા ચાલી જા મારા ઘરમાંથી બહાર. કહું છું ચાલી જા અહીંયાથી. દાદાજી નહીં. દાદાજી મારા ભાઈને નહીં કરો. તમે પાછો લઈ આવો મારા ભાઈને. દાદાજી તમે મારા ભાઈ તો પાછો આવી જા. ભાઈ તો આવી જા પાછો. સાથ નહીં બેટા. કુંજલ હવે તારામાં કઈ લાજ શરમ જેવું હોય તો હાલતી નો થાય અહીંથી. નીકળ અહીંથી. સમજી લઈ જાઓ. નહીં જવા દો. ભાઈ તો આવી જા. ચાલ બેટા. ચાલ બેટા. હાલ. ભાઈ હજી ના આવ્યો. મારો ભાઈ ક્યાં હશે? શું કરતો હશે? બાર વર્ષના વાણા વીતી ગયા તોય તું ના આવ્યો તે ન જ આવ્યો. દીકરી હા દાદાજી. એ દીકરી આટલા વર્ષોના વાણા વીતી ગયા તોય તારો ભાઈ ન આવ્યો તે ન જ આવ્યો. દાદાજી બેટા પણ હું તને એક વચન આપું છું આજે. આકાશ પાતાળ એક કરી દઈશ, પણ હું એક દી તારા ભાઈને ગોતીને જરૂર લઈ આવીશ. સાચે દાદાજી? હા બેટા. એ નહીં 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 બેટા,
તને ખબર છે કે તારા દાદાને કુંજલ બેટાની આંખમાં આંસુ જોવા ગમતા નથી. હે એકવાર હસી લે, એકવાર હા લે લે. દાદાજી હું જાઉં છું. આવજો. એ બેટા સાચવીને જજે.